सद्गुरु भगवान सद्हरिराम बापानी जय। जगज्जननी जगदम्बा सतमा मणिमानी जय। जगज्जननी जगदम्बा सतमा मुक्तावानी जय। આપણે સાવ સહજ યોગી બની જવું હોય તો શું કરવું? સહજપણામાં આપણું જીવનનો વ્યવહાર, વાણી, વર્તન, આપણો ધર્મ, ભક્તિ, ધંધો આ બધું સહજ થઈ જાય એવું કયું સાધન છે? બોલો. હા, સહજમાં સર્વ પ્રકારની પ્રાપ્તિ થઈ જાય અને સહજપણે વર્તે. પ્રાપ્તિ કરતી વખતે, પ્રાપ્ત થઈ ગયા પછી એનું જે સહજપણું ન જાય એને સહજ યોગી કહેવાય. આપણને કોઈ પણ ચીજ કોઈ પાસેથી જોતી હોય, મળતી ન હોય અને ક્યાંક ભાગ્યે મળતી હોય, પછી ગમે એટલી મોંઘી હોય આપણે એની કિંમત ચૂકવવા માટે તૈયાર હોઈએ, છતાં ગરજ બહુ કરવી પડે. ગરજ એટલે એને કરવું, વિનંતી કરવી, પ્રાર્થના કરવી, આજીજી કરવી. એમાં આપણો આર્તનાદ ભેગો હોય, આપણી સ્તુતિ પણ ભેગી હોય, ત્યારે એ મળે. પણ મળ્યા પછી તરત જ આપણો જે સ્વભાવ છે ને એ પલટી મારે કે હાય હવે કામ થઈ ગયું, પૈતું લ્યો. ત્યારે ભક્તના ગુણ અને લક્ષણ એવા હોય કે જે મેળવવામાં દીન હતો ને એનાથી એ વિશેષ મેળવી લીધા પછી એની દીનતા વધે. તો એવું દીનપણું જ્યારે આપણામાં આવે તો એને સહજ કહેવાય. દીનતા વિના આધીનતા ના આવે અને આધીનતા વિનાની ઓળખાણ ન થાય. જે સ્વરૂપને આપણે ઓળખવું છે, જાણવું છે, જેને પામવું છે, જેને મેળવવું છે એ મળે નહીં. પણ જે નથી આપણી પાસે કાંઈ ન હોય અને પછી જે આપણે આમ હાવ નરમ થઈને રહેતા હોઈએ એનાથી વધારે નરમાશ આવી જાય મળ્યા પછી, તો એને
સહજ સ્વભાવ કહેવાય, એને સહજ યોગી કહેવાય. એવું સહજપણું આપણા શરીરમાં, આ સ્થૂળ શરીરમાં પણ છે, સૂક્ષ્મ શરીરમાં પણ છે, કારણ શરીરમાંય છે અને મહાકારણમાંય છે. જો આંખેથી જોવું એ સહજ છે, એનાથી આપણે બધું જોઈ શકીએ. જોવાની કાંઈ મહેનત કરવી પડતી નથી. જેમ બહાર નીકળતા જાય એમ બધું દેખાતું જાય. કાનનો એક સહજ સ્વભાવ છે સાંભળવું. સાંભળીએ છીએ, અવાજ આવે છે એ સાંભળીએ છીએ, સત્સંગ પણ સાંભળીએ છીએ, તો એ પણ સહજ છે. કોઈ અહીંથી પરફ્યુમ છાંટીને નીકળે કે ચંદન કે કેસર કે કસ્તુરી કે અગર ચાંટે, એને છાંટે, એની સુગંધ આપણને આવે, સહજ પ્રમાણે આવે. એને સૂંઘવી ન પડે, કેમ કે એ ઘ્રાણેન્દ્રિય પણ આપણી સહજ છે. બોલવું એ પણ સહજ છે, સ્વભાવમાં છે. કોક થોડું બોલે, કોક ઓછું બોલે. ખાવું કે પીવું એ પણ સહજ છે. સૂઈ જવું એ સહજ, જાગી જવું એ સહજ. આ બધી ક્રિયાઓ આ સ્થૂળ શરીરની જે ઇન્દ્રિયો, ચામડી છે એ પણ ગરમ કે ખરટ કે મુલાયમ એ સહજપણે નક્કી કરી લે. જો આ સ્થૂળ શરીરની સહજતા, આપણા વાળ વધે છે પણ સહજમાં વધે છે, એમાં કાંઈ આપણે ધ્યાન દેવું પડતું નથી, કાંઈ તકલીફ પડતી નથી. નખ વધે છે, સહજમાં વધે છે. મન એની સહજતામાં જ દોડ્યા કરે છે. પણ આંખને જેમ ખબર છે કે મારે જોવાનું જ કામ કરવાનું છે, કાનને એ ખબર છે કે મારે સાંભળવાનું જ કામ કરવાનું છે, પછી કાન પોતે હૃદયમાં જઈને પૂછતો નથી તે યાદ રાખ્યું કે નહીં, મનને પૂછતો નથી કાન તું યાદ રાખશ કે નહીં. સાંભળવું એ ધર્મ કાનનો છે, એ સહજ છે. જોવું, સાંભળવું, બોલવું, સૂંઘવું, ખાવું પીવું, આ બધું સહજમાં થાય છે, સૌના ધર્મ પ્રમાણે થાય છે. કાનને એમ છે કે મારે સાંભળવાનું છે, નાકને એમ છે કે મારે સૂંઘવાનું, શ્વાસ લેવાનો. તે ભગવાન. મુખને એમ છે મારે ખાવાનું છે ને બોલવાનું છે. કોઈને 2 કામ તો કોઈને 3 કામ. પણ મન ચારીકોર દોડે. જોવાનું કંઈક આવે તોય મન ત્યાં દોડે, સાંભળવાનું આવે તોય મન ત્યાં દોડે, સૂંઘવાનું આવે તોય મન ત્યાં દોડે, બોલવાનું આવે, ખાવાનું આવે, કાંઈ પણ આવે, સ્પર્શ કરવાનું આવે તો મન ત્યાં દોડે. કેમ કે આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય સ્થૂળ છે, સહજ છે. પણ એ 10 જગ્યાએ મન ફર્યા કરે છે. એટલે આપણા સ્વભાવમાં સહજતા નથી. બસ જેમ આંખનો જોવાનો ધર્મ છે એમ મન પણ નક્કી કરી લે તો એ સહજ થઈ જાય. સહજપણામાં બહુ મોટું સુખ છે. આપણી અંદર જેમ સ્થૂળ શરીર છે એ સહજપણે કામ કરે છે ને, એમ સૂક્ષ્મ શરીર પણ સહજપણે કામ કરે છે. સૂક્ષ્મ શરીરમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ પણ એવું જ કામ કરે છે.
મનની અંદર ચંચળતા, સંકલ્પ અને વિકલ્પ ઉઠ્યા કરે, બુદ્ધિ સાચા ને ખોટા નિર્ણયો કર્યા કરે સહજ રીતે. નકર આપણને શું છે, કરવું નથી. ઘણી વાર એવું બને, જો આપણે ખોટા વિચાર કરવા નથી પણ ચિત્તમાંથી નીકળે જ. સારું કરવું છે, ખોટું કરવું નથી, પણ સહજપણે થઈ જાય, જેને આપણે પછી ભૂલ કહીએ, પણ થઈ ગયું સહજમાં. અંતઃકરણની ચારે ચાર વૃત્તિ પણ સહજપણે કામ કરે છે. પછી કારણ શરીરની અંદર પ્રાણ, એમાં 5 પ્રાણ ને 5 ઉપપ્રાણ, જેમાં પહેલા સમાન, પછી પ્રાણ, વ્યાન, ઉદાન અને અપાન, આ 5 પ્રાણ. પછી નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય, આ 5 ઉપપ્રાણ. અને આપણી જે શ્વાસોશ્વાસની ક્રિયા હાલે છે એ પાર્ટ છે કારણ શરીરનો. કારણ શરીરથી એ પણ સહજમાં હાલે છે. જ્યારે એની સહજતા છોડી દે ત્યારે આપણને શરીરમાં ક્યાંક ને ક્યાંક ગડબડ થાય. જો આ બગાસું આવવું, છીંક આવવી, એ બધા એ પ્રાણના ધર્મ છે. ઓડકાર આવવો, બરાબર, આ બધી પ્રાણની ક્રિયાઓ પણ સહજમાં. એ બંધ થાય એટલે ગડબડ થાય. એ અવ્યવસ્થિત થાય એટલે પેટમાં ગેસ ભરાય, પછી શરીરમાં ભરાય, પછી મસ્તકમાં ભરાય, પછી પીડા ચાલુ થાય. સહજપણું મૂકી દઈએ એટલે તરત જ ગડબડ ઊભી થાય. એમ આપણે આ સહજ અવસ્થા આપણી છોડી દીધી ને એટલે આપણને સુખ દુઃખના અનુભવ થાય છે. એટલે સદગુરુ આપણને એ કહે છે કે યોગી બનવું હોય તો સહજ યોગી બનો. એ સહજપણામાં સહજ પદને ધારણ કરીને પછી કર્મયોગી બનો, ભક્ત યોગી બનો, પ્રાણ યોગી બનો, જ્ઞાન યોગી બનો, જે બનવું હોય તે બનો. પણ પહેલાં સહજ યોગને ધારણ કરો. હવે એ સહજતા નથી આવતી એનું કારણ શું? તો કે સહજ યોગ બનવા માટે પ્રેમ યોગની જરૂર છે. પ્રેમ પ્રગટ થાય ને આપણી અંદર એટલે સહજતા એની મેળાએ આવે. જો પ્રેમ તત્વ છે તો સહજ એની રીતે આપણી અંદર સ્વભાવ સહજ બની જાય. એ જે સહજતા છે, આત્મા આપણી અંદર સહજપણે રહે છે, એ મહાકારણ છે. એ સહજથી રહે છે, કરતોય નથી, કાંઈ કરાવતોય નથી, ખાતો નથી, પીતો નથી, આવતો નથી, જાતો નથી. એમ શરીરના ચારે ચાર પાર્ટ સહજ જ છે, પણ મન સહજ નથી એટલે આપણને બધું અસહજ લાગે. એટલે સહજની પ્રાપ્તિ માટે સહજ બનવું પડે. એટલે આપણો યોગ કયો છે તો કે સહજ યોગ. જ્યાં છો ત્યાં, જેમ છો તેમ સદગુરુ પ્રત્યે જો આપણો પ્રેમ હોય, લગાવ હોય, આપણી સુરતા હોય તો આપણું કામ પણ સહજ થતું જાય. પ્રેમી માણસને શ્રદ્ધા ને વિશ્વાસ ને બધું ઝડપથી પકડાઈ જાય. વેમીને ન પકડાય, પકડાય
જરાક આપણને કોઈક વિશ્વાસ રાખવાનું કહે તો તરત અંદરથી વેમ ઊભો થાય. એટલે પ્રેમ જો આપણામાં હોય તો એ સહજ યોગી બની શકાય. બરાબર ને? પ્રેમ વિના સહજતા ન આવે. તો આવો અવસર મળ્યો છે આપણને. આપણે બાળાવસ્થામાં હતા ત્યારે આપણે સહજ હતા. એટલી બધી સહજતા હતી કે આપણે કઈ જ્ઞાતિના છીએ, કયા ગામના છીએ, કયા બાપના છીએ, કયા માના છીએ, કયા કુટુંબના છીએ, કઈ સરનેમ છે, કઈ જ્ઞાતિ છે, આ કાંઈ ખબર જ નથી. જેમ જેમ ઉંમર થતી ગઈ એમ સહજતા જતી ગઈ, સહજતા વહી ગઈ. એટલે કબીર સાહેબે પણ એક વાત લખી છે બહુ સારી. ઉત્તમ સહજ અવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, કનિષ્ઠ પૂજા તીર્થ યાત્રા, મૂર્તિ પૂજા ધમાધમા. જો આ કબીર. એટલે બધાય સંતો આ જેમ જેમ આપણે ભજન કરીએ, ધ્યાન કરીએ, એમ પ્રેમ જાગે. પ્રેમથી આપણામાં સહજતા આવે, કપટ નીકળતું જાય, કુસંગ હટી જાય. અને હાલો જય ભગવાન. હા, સત્સંગ ચાલુ છે, પછી કરું ફોન. ચાલુ સત્સંગ છે, પછી ફોન કરું તમને. હા ભલે. જો સહજ અવસ્થા પ્રાપ્ત થઈ જાય તો કામ થઈ જાય. એટલે નામ જગાડે પ્રેમ. એ નામ જાગી ગયું તો પ્રેમ જાગી ગયો, અને પ્રેમ જાગી ગયો એટલે આપણો સ્વભાવ સહજ થઈ ગયો. બાળક કેમ એકલું એકલું દાંત કાઢે? એની સહજતા છે. બાળક રૂએ તરત ને પાછું દાંતે તરત કાઢે. આપણે રોયા પછી તરત દાંત નહીં આવે, જોજો. એ ગમે તે ખાઈ શકશે. એને કોઈ દિશા કે કોઈ દ્વંદ નથી, દંભ નથી, જેમ છે એમ છે. એવી સ્થિતિ આપણી થઈ જાય જો આ ભજન કરીએ તો. આ નામ સહજ છે. આપણી અંદર શ્વાસ હાલી રહ્યો છે, એ સહજ હાલી રહ્યો છે. એ શ્વાસમાં ગુરુ મહારાજે નામનો ઈશગુરુ ફિટ કરી દીધો છે. જો આ પંખાનું પાંખિયું ફરે છે, એમાં એક નાનું કાણું પાડીને એક નાનું એવું ઝીણી હાવ તાર લઈ, વાયર લઈને ઝીણું એક મોતી પરોવી દીધું હોય, પછી મોતીને ફેરવવું પડે કે મેળે ફેર્યા કરે. એમ આપણી અંદર આ શ્વાસોશ્વાસનો પંખો હાલી રહ્યો છે, પટ્ટો હાલી રહ્યો છે. એમાં સદગુરુ મહારાજે આ નામરૂપી મોતી જોઈન્ટ કરી દીધું છે. એ સહજ હાલે છે ને. હવે એ નામમાં સુરતા દ્યો, એ શ્વાસમાં સુરતા રાખો, તો ધીમે 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 ક્રમે ક્રમે આપણે સહજ થઈ જઈએ. મુસલમાનોની અંદર એવો એક નિયમ છે કે એને શું કહે, મુર્શિદ. જે મુર્શિદ કહે ને એ જ સાંભળવું, બીજાનું સાંભળવું નહીં. આપણે જેને ગુરુ કહીએ એને મુર્શિદ કે મૌલવી જે કહેતા હોય તે, એ બીજાનું સાંભળે તો એ કાફર કહેવાય.
એમાં આપણી અંદર બીજાનું સાંભળે તો એ નુગરા કહેવાય, અથવા ગુરુદ્રોહી કહેવાય. અને જગતમાં ઘણા બધા પ્રકારના કર્મ છે, પાપ છે, એ બધા ભોગવવા માટેના દંડ છે. પણ એ બધાયમાંથી છૂટી શકાય છે, પણ દ્રોહ, જે ગુરુદ્રોહ છે, એમાંથી છૂટાતું નથી. એ સહજ બની જાય ને તો જ કામ થાય. પણ આપણને સંગ નથી સહજનો. સંત સદગુરુ સહજ છે, બાકી ક્યાંય સહજતા જોવાય મળે નહીં. એટલે જેમ કોઈ પણ ચીજ આપણે લેવા જઈએ તો કેટલી એની આતુરતા હોય, તાલાવેલી હોય. સામી વ્યક્તિને આપણે કરગરવું પડે, એને સ્તુતિ કરવી પડે, પ્રાર્થના કરવી પડે, અરજુ કરવી પડે, વિનંતી કરવી પડે. હાવ દીનતા આપણામાં આવી જાય. દીનતા આવી જાય પછી તો આધીનતા આવી જાય. છેલ્લે ત્યાં સુધી કહી દે, તું જેમ કહીશ એમ કરીશ, પણ અત્યારે મને આ ચીજ આપ. એ મળી જાય પછી એવી ને એવી જો દીનતા રહે તો સમજવું કે આ સહજ બન્યો છે. નકર મેળવવા ટાણે ગરજ હોય, પણ મળી ગયા પછી જે વ્યક્તિ લઈ ગયો છે ને એ ગરજ મંડે કરવા, ભાઈ હવે જલ્દી આપી જા ને બાપા. એટલે એ દ્રોહ, વિવેક ચૂકાઈ ગયો. એવી જ રીતે આ સત્સંગમાં આપણને આ ચારે ચાર શરીરની અવસ્થાઓ, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ, એના બધા તત્વો, બધા અવયવો, બધી ઇન્દ્રિયો સહજ છે. એના બધા દેવો પણ સહજ છે. એના ધર્મ પણ સહજ, એના ગુણ પણ સહજ, એની ક્રિયા પણ સહજ, એના લક્ષણો બધા સહજ. જુઓ, આમાં એક સહજ નથી શું? તો કે આપણું મન. મન ચંચળ થાય પછી એની પાછળ બુદ્ધિ બગડે. બુદ્ધિ બગડે એટલે વિચાર બગડે, ને વિચાર બગડે એટલે સ્વભાવ બગડે, એટલે સહજપણું જાય. એટલે આપણે સંતો પાસે માગીએ કે અમને સદબુદ્ધિ આપજો, ચરણમાં રાખજો, સુરતામાં રાખજો, નજરમાં રાખજો, તમારી છત્ર છાયામાં રાખજો, આવું બધું. તમારો હાથ અમારી ઉપર રાખજો. શું કામે? જો એ મળી જાય ને તો એ મોટો સહારો છે, એ જબરજસ્ત સથવારો છે. આખું બ્રહ્માંડ સહજ છે. સૂર્ય બ્રહ્માંડની અંદર જે આટા મારે છે, ફરે છે, દોડે છે, એ સહજ છે. એને પૂછજો, તને કોઈ દી થાક લાગ્યો, પરસેવો લાગ્યો, કંટાળો આવ્યો, એ કોઈ દી ઉંમર લાયક થયો, એને કોઈ દી ભૂખ લાગી? આખા બ્રહ્માંડમાં સહજપણે ગતિથી કામ કરે છે અને પોતાના તેજથી કામ કરે છે, પ્રકાશથી કામ કરે છે. આવું સહજપણું આ પૃથ્વીમાં છે, એવું સહજપણું સાગરમાં છે, એવું જ સહજપણું પવનમાં છે, અગ્નિમાં છે, નક્ષત્રોમાં છે. અંદર અને બહાર બધી જગ્યાએ સહજતા છે. પણ આપણું મન સહજ નથી, એટલે આપણે શાંત નથી. શાંત થવા માટે સહજ બનવું પડે, સહજ બનવા માટે પ્રેમી બનવું પડે, અને પ્રેમી બનવા માટે આપણે આ નામની સાધના કરવી પડે, નામનું ભજન કરવું પડે. નામ છે એ પ્રેમને જગાડવાનું સાધન છે. પાણી જમીનમાં છે,
પણ એના માટે બોરવેલનું એક આખી ડ્રીલ મશીન આવે, એ જોઈએ ને. ડ્રીલ નાખીએ તો પાણી નીકળે. એમાં નામ છે ને એ ડ્રીલ જેવું છે. અંદર જેમ જમીનમાં પાણીનો દરિયો સપાટી ભરેલી જ પડી છે, એમ આપણી અંદર પ્રેમરૂપી સાગર ભરેલો જ પડ્યો છે. પણ જેમ જેમ આ નામનું ભજન કરીએ, નામરૂપી ડ્રીલથી ઊંડા જવાય તો માલિકોથી પ્રેમના ભભૂકા છૂટે, પછી સહજ થઈ જવાય. એવા સહજ યોગી બનવું. યોગ ઘણા છે. અષ્ટાંગ યોગ છે, કર્મયોગ ને જ્ઞાન યોગ ને હઠ યોગ ને લય યોગ ને પ્રાણ યોગ ને એવા ઘણા યોગ છે. પણ આપણને કોઈ પૂછે તો કહેવાય કે ભાઈ અમે તો સહજ યોગી છીએ. એ સહજ પદ આપણને સદગુરુએ આપ્યું છે, જેનું આપણે ભજન કરીએ છીએ. તે તમે ધ્યાન કરો ને તો સહજમાં મંડે લાગવા, જો ભાવ હરખો પકડી રાખો તો. આપણા ગુરુ મહારાજ આપણી અંદર એવા ને એવા દેખાય, ભગવાન પોતે. ઓલાને હજારો વર્ષ સુધી ભજન કરે, તપ કરે, પણ એને આટલી ખબર નથી એટલે ભગવાન એને દેખાતો નથી. ત્યારે સદગુરુએ એને પહેલે જ સહજતા શીખવાડી છે કે તું જે સ્થિતિમાં હો ને એ સ્થિતિમાં ભજન કરજે. ક્રિયામાં ધ્યાન ના દેતો, ભલે ગમે એમ થતી હોય, પણ ભાવની પ્રધાનતામાં રહેજે. ભાવમય જગતમાં રહેવું. બુદ્ધિવાળા લોકોના જગતમાં રહેવાથી બુદ્ધિ બગાડે ખરા. તમારે જોવું, એક ભાવના પ્રધાન માણસ કામ કરતો હોય અને એક બુદ્ધિ પ્રધાન માણસ કામ કરતો હોય, તો આનંદ ક્યાં આવે? તો કે ભાવુક માણસ હોય ને ત્યાં એની સાથે કામ કરવાની મજા આવે. એમ ભગવાન છે એ સહજ છે. ભગવાન એટલે આપણો આત્મા, એ આપણી અંદર સહજ છે. આપણો શ્વાસ ઉશ્વાસ ચાલે છે એ પણ સહજ છે. 10 પ્રાણ સહજ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ સહજ, શરીરના બધા અવયવો તત્વો બધું સહજ છે. એક મન સહજ નથી એટલે ઉત્પાત કરાવ્યા કરે. એ જો મન સહજ બની જાય તો કામ થઈ જાય, તો આપણે સહજ થઈ જઈએ, બાળક જેવા થઈ જઈએ. બધાને મજા આવે. બાળકને કેમ બધાય તેડે લ્યો, બધાય રમાડે, દાંત કાઢે, બોલાવે. શું કામે? તો કે એનામાં વિકાર નથી, સહજ છે. એનામાં દંભ ને આડંબર નથી, એ સહજ છે. એ આમ નીંદરમાં હૂતું હોય, ઘસઘસાટ ઊંઘતું હોય, છતાં એકલું દાંત કાઢતું હોય, હસતું હોય. શું કામ? એ કેની હારે દાંત કાઢે? ઘોડિયામાં સૂતું હોય કે ખાટલામાં સૂતું હોય, શેટી પલંગ ઉપર સૂતું હોય, આમ ઊંઘમાં સૂતું હોય ને આમ દાંત કાઢતું હોય, એ કેની સાથે દાંત કાઢે છે? એને એવો શું આનંદ આવ્યો? એની પાસે શું છે? એને ભાન છે કે હું મોટા બંગલામાં છું કે ઝૂંપડામાં છું કે ટીવી ને રેડિયા ને ગાડીઓ ને પૈસા ને માન મર્તબો મોટપ, આ તો કોઈ સુખ એની પાસે નથી, તો એને આનંદ શેનો આવ્યો? એને એ પણ ખબર નથી કે મારી મા કોણ છે, મારો બાપ કોણ છે, કયા ગામમાં છું, તો એ કેના દાંત કાઢે છે? તો કે એ પોતે પોતાના સ્વરૂપમાં મસ્ત છે, એ સહજ પદમાં છે, એના એને દાંત આવે છે. પછી જેમ જેમ મોટો થતો જાય એમ એમ એ સહજતા છે એની સરકતી જાય. એટલે મન બગડતું જાય. એટલે એવા સહજપણામાં આપણને સદગુરુએ ભક્તિ શીખવાડી છે, પણ એ કર્યા કરવું, આળસ ન કરવું. કોઈ આમાં કાંઈ કરવાનું જ નથી, થાય ત્યાં કરવાનું છે એમ કરીને પર્યાણમાં ન રહેવું. જો કર્યા કરશો તો ધીમે ધીમે જેમ વધારે ભજન કરશો, સ્મરણ કરશો, એમ આપણામાં સહજતા વધારે આવશે, આપણું સહજપણું વધારે આવશે.
અને જેટલું સહજપણું વધારે આવશે ને એટલી શ્રદ્ધા વધારે આવશે. શ્રદ્ધા પછી વિશ્વાસ વધારે આવે. અને વિશ્વાસ જ્યાં હોય ત્યાં વિશ્વંભર હોય જ. શ્રદ્ધામાં વિશ્વાસમાં કાંઈ ફેર છે? તો કે શ્રદ્ધા ક્યાંક ડગે પણ વિશ્વાસ ડગે જ નહીં, એને વિશ્વાસ કહેવાય. એટલે સહજ થઈ જઈએ ને એટલે ઓટોમેટિક આપણો વિશ્વાસ પણ વધી જાય, નિષ્ઠા વધી જાય. કબીર સાહેબે તો એમ કીધું છે કોઈ ભજનમાં, હું ઘણા ટાઈમથી ગોતું છું ભજન, પહેલાં હું ગાતો હતો પણ હાળું મગજમાં જ નીકળી ગયું છે, કે જે કંઈ કરવું એ ગુરુનું કરવું અને ગુરુમય થઈને કરવું, એવું કાંઈક ભજનનો સાર આટલો છે. એમાં સહજતા જ્યારે આવે ને એટલે સુંદરતા એની મેળાએ આવે. સહજતા આવે ને પછી સુંદરતા એની મેળાએ આવે. એટલે આજના આપણી આ વાતમાં, આ વિષયમાં યોગના ઘણા પ્રકાર છે. અષ્ટાંગ યોગ છે, પણ એમાંથી આપણો તો આ સહજ યોગ છે. સહજ યોગ એટલે શું? તો કે જ્યાં જેમ છો તેમ તમે આ નામ સ્મરણનું રટણ કર્યા કરો, શ્વાસોશ્વાસ, એનું નામ સહજ યોગ. જેમ સવા બાપાએ કીધું કે નથી આમાં યોગ સિદ્ધિની જરૂરી, સંતો નામ સાહેબ કા નૂરી, નથી આમાં યોગ સિદ્ધિની જરૂરી. એકેય પ્રકારના યોગની જરૂર નથી. આ નામ પકડાઈ જાય સુરતામાં અને નૂર્તિમાં મૂર્તિ પકડાઈ જાય, આંખમાં ગુરુનું ધ્યાન ફિટ થઈ જાય. પછી વેદોથી ઉપરની વાતો આપણી માલિકો નીકળવા માંડે. એ સહજમાં બોલવું ન પડે, કાંઈ સહજમાં બોલાતું જાય. આપણે બોલતા હોય, આપણને તો વેદ વાંચ્યા ન હોય એટલે ખબર ન હોય, પણ કોક એમ કહે કે વાહ આ તમારી તો વેદની વાણી છે, વૈદિક વાણી છે, પરાની વાણી છે, જ્ઞાનની વાણી છે, આ ભક્તિની વાણી છે, અનુભવની વાણી છે, એમ કે આ તમારા એક શબ્દમાં કેટલો બધો જબરજસ્ત જ્ઞાન પ્રકાશ થાય છે. એમ આપણને સંતો શીખવાડે છે કે આ માર્ગે તમે આવેલા જાઓ. નુરત ને સુરતનો જે યોગ છે એ સહજ યોગ છે. એટલે સહજની સાધના કરીએ તો સહજમાં પ્રાપ્તિ થાય. સાધના સહજની જોઈએ. સહજ કોણ છે? તો કે સંત સદગુરુ એ સહજ છે. આપણો આત્મા એ સહજ છે, આપણા ભેળો જ છે. પછી આની માલિકો શ્વાસોશ્વાસની જે ક્રિયા થઈ રહી છે એ સહજ થઈ રહી છે. તો એની સાધના કરો ને તો તમે સહજ બની જશો. સહજ સ્વરૂપે સહજ પદ પામીએ. આ સહજની સાધના એ એવડું મોટું કામ કરે, પણ એ આપણને પકડાઈ જવું જોઈએ.
સુરતામાં શબ્દ પકડાઈ જાય અને આપણી નૂરતામાં ગુરુની મૂર્તિ પકડાઈ જાય, સહજ થઈ ગયું. હવે કંઈ વાંચવાની જરૂર નથી. આપણે એમ કહીએ ને મન માનતું નથી, ભલે ન માને તો કાંઈ નહીં, મનને એટલું જ કહેવાય જો આપણને ગુરુ મહારાજે કીધું છે ને નામની કિંમત મોટી છે, આ ભજન કર, એવું મન પાસે ભજન કરાવાય. જેમ આપણે આપણો છોકરો આપણો દીકરો કે દીકરી ભણવા ન જતા હોય તો કેમ એને ફોહલાવીને મોકલીએ, એમ મન એ આપણો દીકરો છે. એને ફોહલાવીને ગુરુની પાઠશાળામાં ભણાવવું જોઈએ કે બેટા સાંભળજો આ સત્સંગ. એમાં શું કીધું તો કે એમાં તો એવું કહેતા હતા કે ભજન કહે. તો કઈ સહજ છે. પૂજા કર, આરતી કર, સેવા કર, એના સંગમાં રહે. કુસંગમાં તું દુઃખી થાઈશ અને સત્સંગમાં સુખી થાઈશ. એવું મનને એકલા એકલા સત્સંગ કરાવાય તો આપણું મન સહજ બની જાય કે આડી વાત તો સાચી છે. બાળક ક્યારેક ક્યારેક પછી એમ કે મને સાયકલ લઈ દો તો ભણવા જાઉં તો આ લઈ દઈશ. તું ટકાવારી લઈ આવે પછી જો સાયકલ લઈ દઉં તને. આપણું મન નથી કહેતું કે આ બંગલો કરી લઈએ પછી ભજન કરશું. ઓલો 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 સાયકલ માગે, આ બંગલો માગે, મતલબ તો બે એક જ ને. પણ એને કહેવાય તું પેલા પાસ થઈ જા પછી બંગલા મોટરું બધું તને લઈ દઈશ. ગુરુની આ પાઠશાળામાં ટકાવારી પૂરી મેળવી લે સહજપણે. તો એટલે લેવું નહીં પડે, એ પાછું મળશે એ બધું સહજપણે જોતું હોય છે. તો 8 સિદ્ધિ 9 નિધિ સહજ પ્રમાણે મળશે. પણ આપણું દેહાભિમાન, આપણો જીવભાવ, આપણું કરતાપણું, હુંપણું, મારાપણું, એ આપણું સહજપણું છે ને ખોઈ નાખે છે. એટલે કબીર સાહેબે એક બીજા સાખીમાં એમ પણ કીધું, સહજ સમાધિ ભલી સાધુ સહજ સમાધિ ભલી. આ સહજ સમાધિ એટલે શું? તો કે તમે હાલતા ચાલતા ભજન કરો, ગુરુમૂર્તિનું ધ્યાન કરો, એ સહજ સમાધિ. કામ કરતા કરતા એમાં કાંઈ બેઠું રહેવું થોડું પડે. કોઈ ભગવાને એમ થોડું કીધું તું ભાઈ ગુફામાં કરીને પછી મારું ભજન કરજે, તું ભૂખો રહીને મારું ભજન કરજે, તું ક્યાંક ઊંડા પાણીમાં પડ્યો રહેજે ને ભજન કરજે. એવું કાંઈ ભગવાન નથી કહેતા કે આવા સફેદ કપડાં કે લાલ કપડાં કે પીળા કપડાં કે કાળા કપડાં કે મરૂન કપડાં તું પહેરીને ભજન કરજે. એવું ક્યાં કોઈએ કીધું છે? કપડું તો આપણને ભગવાને પહેરાવી દીધું, ભેખ આ 5 રંગનો, આ 5 તત્વનો. એ પચરંગી ભેખ પહેર્યો છે અને ભેખમાં આલેખ છે, એ માલિકોર બોલે છે. એમાં આ વચન વિભૂતિ છે. અને નામ પોતે અલેખ્યો છે. એ અલખ્યો જગાવો તમે તો તમે પોતે સહજ અવધૂત દશા આવી જાય. આપણી અવધૂત દશા એટલે શું ખબર? સહજપણું આવ્યું એટલે સમજી લેવું અવધૂત દશા આવી. ઓલા બહારના અવધૂત તો બધા ભાન ભૂલેલ પડ્યા હોય તો સહજ ન કહેવાય ને. ઓલો સહજ. તમે પછી ભલે ને કબીર સાહેબની જેમ, કબીર સાહેબ વણકર હતા ને, શું કરતા હતા? એ કબીર શું કરતા હતા? વણાટ કામ કરતા હતા. તો એની ભક્તિ કેમ ગઈ નહીં? રોહિદાસ ચમાર એ ચામડા રંગવાનું કામ કરતા હતા. એમ દરેક મહાપુરુષો પોતાના જ ક્ષેત્રમાં રહીને
સહજપણે એ પદને પામ્યા અને બહારનો જે પોતાનો પુરુષાર્થ એ ચાલુ રાખ્યો એણે. પછી બાપા એવું કહેતા અમને કે આ ભક્તિ માર્ગની અંદર આગળ વધતા વધતા આપણે કામ કરતાં કરતાં આગળ વધવું, આપણો પુરુષાર્થ છોડવો નહીં. પુરુષાર્થ છોડીએ તો દુઃખી થાય. પછી ઘરમાં કાંઈક ઘટતું હોય ને એટલે પછી ચિંતા થાય કે હાડું હવે કેમ કરશું, કોઈક આવ્યું ગયું, આપણે ખાવું પીવું, ક્યાંક જવું આવવું, તો હવે શું કરવું. એટલે કામ ચાલુ રાખીએ તો મૂંઝાઈએ નહીં. અને પછી દીકરા મોટા થાય ને એમ કે બાપા હવે તમે મોજ કરો, ઘરે 5 જણાને જેને લઈ આવો લઈ આવજો, મોજ કરજો, ખવડાવજો, પીવડાવજો, આનંદ કરજો, ભજન સત્સંગ કરજો, ઘરે બોલાવીને 5 ભક્તોને. અથવા તમે ક્યાંય સત્સંગમાં જાઓ, વાપરણું લઈ જાજો, લુગડા જે કાંઈ જોતું હોય લઈ જાજો, મૂંઝાતા નહીં. પણ હવે ભક્તિ કરો. એવો આપણો જો વ્યવહાર સંભાળી લે છોકરા તો પછી ધંધો મૂકી દેવાય. નકર આપણે આપણો પુરુષાર્થ કરવો જ જોઈએ. પછી આગળ વધીએ ભક્તિમાન. ગુરુ મહારાજનો આદેશ થાય, આપણે અનુભવ થયા પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો આ પુરુષાર્થ ન મુકાય. પછી એમાં જો શિષ્ય કોઈ હારા મળે, સદગુરુનો આદેશ હોય ને આપણે ઉપદેશ કરતા હોઈએ તો એ શિષ્યો ગુરુનું કામ સંભાળી લે કે હવે બાપા તમે બેસો, ભજન કરો ને સત્સંગ કરો, તમારો વ્યવહાર ભલે ગમે એવડો મોટો હશે પણ એ જવાબદારી અમે સંભાળી લેશું. તો ગુરુ મહારાજ એ આરામથી બેસે. તો આપણે આરામથી બેસાય. ભક્તો જો વ્યવહાર પોતાનો ઉપાડે તો બરાબર ને. ત્યાં સુધી આપણે કાંઈ છોડીને વયું ન જવાય. આ ભક્તિનો માર્ગ જ એવો છે. એટલે કાં તો દીકરા જુવાન થઈ જાય ને વ્યવહારનો ભાર ઉપાડી લે તો બધું મૂકી દેવાય, નકર ન મુકાય. અને કાં તો શિષ્ય કોઈ ભક્ત ભાર ઉપાડી લે તો બધું મૂકી દેવાય. તો આપણે આ સહજ પદમાં રહી શકીએ. એવું મનમાં ન થવું જોઈએ કે હું જ્ઞાની છું, હવે મારાથી આ ન થાય. તો સહજ ભાવ ગયો તમારો. કે ભાઈ હું તો જ્ઞાની છું, હું વિદ્વાન છું, હું પંડિત છું, હું યોગી છું. આવું મનમાં થશે કે હું મોટો શ્રીમંત છું, પૈસાદાર છું, તો સહજ ભાવ વયો જશે. એટલે કબીર સાહેબ જેવા, રોહિદાસ જેવા, એનો પોતાનો જે નિત્ય કર્મ હતું, જે ધંધો હતો, પોતાનો ગૃહસ્થાશ્રમમાં રહીને કામ કરતા હતા, એ એણે ચાલુ રાખ્યું. અને ભેગી ગુરુ મહારાજની આ શાન હતી એને સિદ્ધ કરી ભક્તિના માર્ગમાં. તો આપણે આગળ વધી શકીએ. નકર સહજતા ના રહીએ, પછી સહજતા વહી જાય. ભક્તિ સહજની છે. આપણે વાણી બોલીએ છીએ ને એ પણ સહજ બોલીએ છીએ. પણ વાણીની અંદર જ્યારે ટોન આવે, કટાક્ષ આવે, મેણું આવે, સંભ્રામણી આવે, આવું કાંઈ પણ આવે એટલે સમજી લેવું આપણે સહજતા ગઈ. જેમ બોલતા હતા એમ જો બોલીએ ત્યાં સુધી સહજ કહેવાય. હા, એમાં સુધારો થાય તો શું થાય તો કે ભાષા પ્રેમની આવે. પછી ઓલી વેમની ભાષા, તર્કની ભાષા, એ બધું નીકળી જાય. ઘણા લોકોને ટેવ હોય બોલીને બદલો લેવાની. એણે મને આમ કીધું છે તો હું એને 7 વાર આમ કહી દઉં, તો એ સહજ નથી. એટલે સંતો એમ જોઈ લે. આપણે ક્યાંક સંતો પાસે જઈએ તો એ જોઈ લે આપણું. આપણે કહીએ ને અધિકારી પણ હું કેમ જોઉં, તો કે જોઈએ આમ જોઈ લે આપણું ક્રિયામાં. ત્યારે જે દાસાતનમાં છે, આધીનતામાં છે, સહજતામાં છે, એ તો સંતોના ચરણની ગમે ત્યાં ગમે તે સેવા એ સહજ ભાવે જ કરી શકે. સાધના પણ સહજ ભાવે કરી શકે.
જ્યાં સહજતા નથી ત્યાં શું હોય? તો કે જ્યાં સહજતા નથી ત્યાં કર્કશતા હોય, કર્કશપણું લાગે, બળસટ, જેને આપણે કહીએ ને ખહરટ દેશી ભાષામાં કહીએ તો. એટલે ભક્તિ સહજમાં છે, ગહન છે છતાં સહજ છે. અતિ ગહેરી છે પણ છતાં સહજ છે. જ્ઞાનની અતિ ઊંચાઈ છે પણ જ્ઞાન જો વાસ્તવિક હોય તો એ સહજ છે. કર્મ અતિ કઠિન છે પણ જો કર્મ વાસ્તવિક હોય તો કર્મ સહજ છે. સહજપણે કરતાપણાના ભાવથી કર્યું એટલે પતી ગયું. એવો સહજ યોગ આપણને મળ્યો છે આ મનુષ્ય અવતારમાં. આવો સંત સમાગમ આપણને જો મળે છે તો એમાં આ જે પ્રાપ્તિ છે એમાં સહજતા હોવી જોઈએ. આપણે ત્યાં કહેવત છે ને કે આંબામાં ફળ આવે તો ડાળું નીચી નમે, અને એરડામાં એરંડા એટલે દિવેલના ઝાડવા, અહીંયા બધા દિવેલ કહે ને, દિવેલનું ઝાડવું, એ જેમ એમાં ફળ આવે લૂંબ આવે તો ઊંચી જાય. એમ સદગુરુના ચરણમાં ગયેલા કોઈ પણ ભગત હોય, કોઈ પણ સાધક હોય, કોઈ પણ જીવ હોય, એ સહજ બને. એટલે શું? તો કે નમતો જાય મનથી, વચનથી અને કર્મથી. ત્યારે એનો સ્વભાવ સહજ બને. આંબામાં જે ઝાડવામાં કેરી પાકે ને એ સહજમાં પાકી કહેવાય. પછી એને કણ ચડી જાય ને તોડીને પછી એને દાબામાં નાખે ને દવામાં પકાવે ને એ સહજ ન, એ હઠમાં હઠયોગ છે. ઓલી સહજમાં પાકેલી મીઠી લાગે. એવી રીતે દરેક વૃક્ષની અંદર ફળ આવે એ ઝાડવામાં પાકે એ સહજતા. આખું બ્રહ્માંડ બહારથી આખું બ્રહ્માંડ સહજ છે. આપણું આ શરીર પણ સહજ છે. શરીરની ચારે ચાર અવસ્થા, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ, એ બધું સહજ છે. એમાં ખાલી એક મન સહજ નથી. જો એ મનને સહજ બનાવવા માટે આટલી મહેનત કરવી પડે, રાતને દી સત્સંગ કરવો પડે, સેવા કરવી પડે, સ્મરણ કરવું પડે, ધ્યાન ભજન કરવું પડે, અજપા જાપ જપવા પડે, ત્યારે એ મન ધીમે 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 સહજપણામાં આવે. રોહિદાસ ચમાર હતા, એણે ચામડા રંગવાના કુંડમાં ગંગાજીને પ્રગટ કર્યા.